હેલો મિત્રો, કેમ છો? તો જય દ્વારકાધીશ બધાને એન્ડ ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા હતા પાછા પાણી વારવા અને વ્યૂ. એકવાર તો વ્યૂ આપણે સવારના પોરમાં ચેક કરવો જ પડે. જાણે કહેવાય છે, કોમેન્ટમાં જરૂરથી કહેજો. સવારના પોરમાં ભાઈ આ ભાઈની ફાકી જ્યાં સુધી ના ખાય ત્યાં સુધી આપણે સંતોષ ના થાય. ને આ ભાઈ પાછો બોલાવ્યા વગર રહ્યા નહીં આપણે સવારના પોરમાં ફાકી ખાવાય. ભાઈ આપણે પાણી વારતા તો એટલી વારમાં તો આપણો ગોવિંદભાઈનો ફોન આવી ગયો કે ભાઈ મોટરમાં કંઈક થઈ ગયું છે, કાઢવી છે. અને આ છે એના કાબુલી ચણા, જોઈ લ્યો. આવો કંઈક ફાલ છે, સારા છે. અને હવે કારીગર આવે એની રાહ જોઈ છે અહીં. અને ભાઈ ફાઇનલી આપણે કારીગર આવી ગયા છે. એ હવે મોટર ચકાસશે કે મોટરમાં શું પ્રોબ્લેમ છે, કે વાયરિંગમાં કંઈ પ્રોબ્લેમ છે, કે લાઇટના ઉપરથી કંઈ પ્રોબ્લેમ છે. અને આ બે દાંત શેના કાઢે ને એ આપણે કંઈ ખબર પડતી નથી. તો હવે જોઈ મોટરમાં શું પ્રોબ્લેમ છે એ કીએ. ભાઈ આપણે પાછા આવી ગયા હતા ટ્રેક્ટર ખાઈ પી અને આવી ગયા હતા પાછા. પેલું ટ્રેક્ટર કુવામાં પાણી જોઈ લઈએ આપણે કેટલું છે, પછી ચાલુ કરી. બે દિવસ થી ભાઈ છે ને પવન ફૂલ નથી, ફૂલ થતી જાય, ફૂલ છે ઠંડી પણ ફૂલ છે. આપણે બે બોરની મોટર ચાલુ છે. આનિયારમાં આપણે આવે છે 700 ફૂટ છે, 700 અથવા 750 ફૂટ છે. અને આ બોર છે એ આપણે 810 ફૂટ છે, 810 ફૂટ. જે આપણે જે ટેકનોલોજી, જર્મન ટેકનોલોજી કહેવાય ને, એનાથી જોયેલો છે. અને અત્યારે તો આપણે એની અંદર મોટર 400, 350, 400 ફૂટ જ ઉતારેલી છે. હજી ઉતારી નથી એથી ઊંડામાં. એટલે અત્યારે તો હજી આટલી જ ઉતારેલ છે, પણ તો એ હજી પાણી હાયલું રહે છે, વાંધો નથી આવતો, ભગવાનની દયા છે. બાકી જોઈ લ્યો આપણી મકાઈ હાઈટમાં એકદમ ફૂલ. એનું કારણ શું છે ખબર? એ આપણે સલ્ફર ફાડા આવે છે ને, એ આમાં નાખેલા છે. જોઈ લો મારા હાઈટની ઉપર. એનું કારણ એ છે સલ્ફર ફાડા. એ તમે ગમે તે પાકમાં પણ નાખી શકો, ગમે તે પાકમાં. બકાલું વાવો એમાં પણ તમે નાખી શકો, વાવેતરમાં વાવો ત્યારે નાખી દો એટલે હાલે. બાકી આપડે ભાઈ દાણા થઈ ચોલા ખાય છે પવન ભેગા. થોડીક વાર આરામ કરી લઈ, ખુરચી નાખીને બગીચે, પછી ચાલુ કરી પાણી. તો ભાઈ આજ માટે એટલું જ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો એન્ડ શેર એન્ડ લાઈક કરજો. એન્ડ ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયો આવે ત્યારે તમારો નોટિફિકેશન ફોનમાં આવી જાય. અને સપોર્ટ કરતા રહેજો.